તો ગોધરાના ભુરાવા વિસ્તારમાં આવેલા યોગેશ્વર સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ધર્મેન્દ્ર વાળંદ નાઈની દુકાન ચલાવે છે, ત્યારે પોતાની દુકાન બહાર જાહેર રસ્તા ઉપર આશરે 10 ફૂટ જેટલું છાપરું કાઢીને દબાણ કરેલું હતું। ત્યારે રસ્તો સાંકડો હોવાને કારણે બે વાહનો સામસામે આવી જાય તો વાહનોનું નીકળવું મુશ્કેલ હતું। તેમાં બોલેરો ચાલકે સાઈડમાં ગાડી દબાવતા દુકાનની બહાર કાઢેલા પતરાના છાપરા સાથે બોલેરો અડી જતા દુકાન માલિક દંડો લઈને બહાર આવીને ચાલકને અને ગાડીમાં બેઠેલા ઈસમને અભદ્ર ગાળો બોલીને દંડા વડે ઢોર માર માર્યો હતો। ત્યારે માર મારતા ઈસમ રસ્તા ઉપર ઢળી પડ્યો હતો। ત્યારે આસપાસના લોકોએ 108ને બોલાવીને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે ચાલક દ્વારા દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર વાળંદ સામે ફરિયાદ કરવામાં આવી હતી।